નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવો વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે વનપાલ ભરતી અને ફોરેસ્ટ ગાર્ડ ભરતી હાલમાં જે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ન્યૂઝપેપર અને આ માહિતી છે જે તમે જોઈ રહ્યા છો, તો આ માહિતી છે તે ક્યારે આપવામાં આવી હતી તેની વાત કરીએ તો સામાજિક અને અન્ય અધિકારી વિભાગ તજજ્ઞ પેટા સમિતિની 5/5/2025ના રોજ મળેલી બેઠક કાર્યવાહી નોંધ અગ્ર વનરક્ષક કચેરીને હસ્તકને મદદનીશ વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 અને વનપાલ ભરતી 3 અને વનરક્ષક વર્ગ 3ની પરિક્ષેત્ર વન સર્વેક્ષણ વર્ગ 3 તથા સવાયન વર્ગ 3 સર્વગ માટે સીધી ભરતી દિવ્યાંગો નીચે મુજબની છે તે જગ્યા નક્કી કરવામાં આવેલી હતી. એટલે કે આ માહિતી છે તે 5/5/2022ના જે આરટીઆઈ જે રજૂઆત કરવામાં આવેલી હતી 823 જે વનરક્ષકની ભરતી ગઈ તેની સાથે જ આ માહિતી છે તે આપવામાં આવેલી હતી. તો તજજ્ઞ સમિતિની મંજૂર થયેલી દિવ્યાંગોની ભરતી જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને મદદનીશ વન સંરક્ષણ વર્ગ 2ની વાત કરીએ તો તેમાં કુલ મંજૂર થયેલી જગ્યા 130 છે. પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની 520 જગ્યા છે તે મંજૂર થયેલી છે અને વનપાલ વર્ગ 3 જે 1768 જગ્યા છે તે મંજૂર થયેલી છે અને વનરક્ષક વર્ગ 3ની વાત કરીએ તો 3905 જગ્યા છે તે વનરક્ષકમાં કુલ જગ્યા છે તે મંજૂર થઈ હતી અને પરિક્ષેત્ર વન સંરક્ષણ વર્ગ 3ની જે 29 જગ્યા છે તે મંજૂર થયેલી છે અને સર્વચર વર્ગ 3 144 જગ્યા છે તે મંજૂર થયેલી છે. એટલે કે હાલમાં જે વનરક્ષક અને વનપાલમાં જે પણ વિભાગની જેટલી પણ જગ્યા છે ખાલી તે માહિતી છે તે અહીંયા આરટીઆઈ અને જે 5/5/2025ની બેઠકમાં મળેલી છે તે જગ્યા દર્શાવવામાં આવેલી છે. તો તેમાં વનપાલની વાત કરીએ તો 1768 જગ્યા છે તે વનપાલની જે છે ત્યારે મંજૂર થઈ હતી. ત્યારે પછી વનપાલની 3905 જગ્યા છે તે મંજૂર થઈ છે અને સર્વેક્ષણ 144 જગ્યા છે તે મંજૂર થયેલી હતી. આમ ઉપર છે તે વન વિભાગ હસ્તકની ખાલી પડેલી જગ્યાઓ માટેની ઠરાવ દર્શાવેલ આંકડાકીય માહિતી જે ખાલી જગ્યાઓ પર છે તે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને આવનારા સમયમાં નવી ભરતી પણ આવી શકે. એટલે કે જે 823 જે ભરતી ગઈ અને તેની પહેલાં 300 જે સમથિંગ ગઈ તે ભરતી તે આપણે વનરક્ષકની 3905માંથી બાદ કરતાં 2100 આજુબાજુ છે તે વનપાલ એટલે કે વનરક્ષકની ભરતી આવી શકે અને વનપાલની ભરતી છે તે અંદાજિત 400થી 500 જગ્યા ઉપર છે તે જગ્યા છે તે આવી શકે. હાલ છે તે ઓફિશિયલ માહિતી આપણે જે આ છે તે છે, બાકી ફાઇનલ આંકડો છે તે ન કહી શકાય. જ્યારે પણ ઓફિશિયલ માહિતી આવશે ત્યારે આપણે છે તે વિડીયો બનાવશું. અને હાલ જે વનપાલની ભરતી આવવાની છે તો તે માટેના નવા આરઆર છે તે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે આપવામાં આવેલા છે. તો તેની ફટાફટ વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડના નવા આરઆર આવ્યા છે તેમાં વાત કરીએ તો સૌપ્રથમ પહેલાં છે તે લેખિત પરીક્ષા યોજાશે અને ત્યાર પછી ફિઝિકલ એટલે કે આ પરીક્ષા છે તે સૌપ્રથમ લેખિત પરીક્ષા અને ફિઝિકલ એમ 2 પેજમાં યોજાવાની છે. તેમાં લેખિત પરીક્ષા MCQમાં જે લેવામાં છે તેમાં 100 પ્રશ્નો હશે અને જેમાં એક પ્રશ્ન 2 ગુણ હશે. એટલે કે 200 માર્કનું પેપર, 100 પ્રશ્ન અને એક પ્રશ્નના 2 ગુણ. જે આપણે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જે સિલેબસ હતો તે જ પ્રમાણે છે ત્યાં આમાં છે. અને નેગેટિવની વાત કરીએ તો 0.25 નેગેટિવ માર્ક છે તે અહીં રાખવામાં આવેલા છે. અને લેખિત પરીક્ષા પાસ થયેલા જગ્યાના 15 ગણા ઉમેદવારોને છે તે ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો સૌપ્રથમ લેખિત પરીક્ષા છે તેમાં પાસ થશે તો તેના 15 ગણા ઉમેદવારોને છે તે આગામી ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને ફોરેસ્ટ ગાર્ડની ભરતી GSSB ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે. એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે ભરતી કરવામાં આવશે. અને વેઇટિંગ લિસ્ટ દરેક વર્ગમાં 20% રહેશે. એટલે કે વેઇટિંગ લિસ્ટ છે તે 20% રાખવામાં આવેલું છે. તો હવે સિલેબસની વાત કરીએ તો સૌપ્રથમ જનરલ નોલેજ છે તે 25%, સામાન્ય ગણિત 12.5%, ગુજરાતી ભાષા 12.5% અને પર્યાવરણ અને ઇકોલોજીના વિષયો છે તે 50% છે તે રાખવામાં આવેલું છે. તો ખાસ યાદ રાખજો કે વનપાલમાં અને ફોરેસ્ટ ગાર્ડ જે સિલેબસ છે તેમાં અંગ્રેજી પહેલાં હતું તે હવે કાઢી નાખવામાં આવેલું છે. જે નવા આરઆર ફક્ત જનરલ નોલેજ, સામાન્ય ગણિત, ગુજરાતી ભાષા અને પર્યાવરણ ઇકોલોજી છે તે રાખવામાં આવેલું છે. અને વનપાલની ભરતી છે તે નવા આરઆર મુજબ 12 પાસ નથી તે ખાસ યાદ રાખજો. હવે ગ્રેજ્યુએશન ઉપર છે તે ભરતી વહી ગયેલી છે અને વનપાલની ભરતી જ્યારે પણ આવશે તે ગ્રેજ્યુએશન ઉપર જ આવશે. અને ત્યાર પછી ફોરેસ્ટ ગાર્ડ ભરતીની સાથે સાથે વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડ ભરતી છે તે હાલ 12 પાસ ઉપર જ છે. જ્યારે પણ આવશે ત્યારે 12 પાસ ઉપર જ આવશે. એટલે ઘણા મિત્રો છે તે પૂછતા હોય છે તો માહિતી મળતા મુજબ 99.99% છે તે
ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તે 12 પાસ ઉપર જ આવશે, અને વનપાલની ભરતી છે તે લાસ્ટ 2013માં જ્યારે આવી ત્યારે 12 પાસ ઉપર હતી, પણ હાલ છે તેમાં ઘણો બધો ફેરફાર કરી અને ગ્રેજ્યુએશન ઉપર છે તે ભરતી વહી ગઈ છે, અને ફિઝિકલ ટેસ્ટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. તેમાં ફિઝિકલની વાત કરી તો સૌપ્રથમ ભાઈઓ અને બહેનોને છે તો 100 મીટર છે તે ભાઈઓને 6 મિનિટમાં પૂરું કરવાનું છે. ત્યાર પછી લાંબો કૂદ જે 15 ફૂટ હોય છે, ઊંચો કૂદકો 4 ફૂટ 3 ઇંચ છે, પુલઅપ 8 અને રસાસર છે તે 18 ફૂટ. જેમ ભાઈઓ અને બહેનો માટે છે તે અલગ અલગ આપવામાં આવેલું છે. જો આની PDF તમારે જોતી હોય તો GSSB.gujaratgovernment અથવા આપણી જ્યારે આવશે તેમાં મૂકવામાં આવશે, અને એની પહેલાં જો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે તો ત્યાં જઈ અને તમે વાંચી લેજો. તો વનપાલ ભરતી છે BSc ઇન ફોરેસ્ટ્રી ડિગ્રી હશે તો 10% માર્ક છે તે વધુ મળવા પાત્ર રહેશે. એટલે કે જે પણ ઉમેદવારોએ 12 પાસ પછી BSc ઇન ફોરેસ્ટ્રી ડિગ્રી હશે તો તમને 10% માર્ક છે તે વધુ આપવામાં આવશે. અને જંગલ ખાતામાં પણ ધોરણ 12 પાસને નોકરી બંધ, લઘુત્તમ લાયકાત ગ્રેજ્યુએટ કરી દેવામાં આવેલી છે. એટલે કે ઘણા મિત્રો છે તે ફોરેસ્ટ ગાર્ડ ભરતી બાબતે પૂછી રહ્યા હોય તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી જ્યારે પણ આવશે ત્યારે 12 પાસ ઉપર આવશે. હાલ જે વનપાલની ભરતી છે તેમાં નવા RR મુજબ છે તે ગ્રેજ્યુએશન ઉપર ગયેલી છે. તેની ખાસ મિત્રો છે તે યાદ રાખવું. ફોરેસ્ટ વિશે લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ડિગ્રીના કારણે કુલ 10 માર્ક છે તે વધુ આપવામાં આવશે. કે BSc ફોરેસ્ટ્રી જો તમારી પાસે ડિગ્રી હશે તો 10% માર્ક છે તે આપવામાં આવશે. અને જો સાથે સાથે તમારી પાસે NCC સર્ટિફિકેટ હોય, NCCC સર્ટિફિકેટ હોય તો તેમના 3 માર્ક છે તે વધારે આપવામાં આવશે. જેની વિગતવાર વાત છે તે આપણે આગળ કરીશું. અને આ ભરતી છે તે ક્યારે આવી શકે તો આ ભરતી છે તે 10મા મહિનામાં છે તે આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો જે પણ ઉમેદવારો વનપાલ અથવા ફોરેસ્ટ ગાર્ડ બનવા માંગતા હોય તેવા મિત્રો હાલ તૈયારી છે તે ચાલુ કરી દેજો. અને આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો, જ્યાં ફોરેસ્ટ ગાર્ડ ભરતીના જે 48 પેપર છે તેનું વિગતવાર સોલ્યુશન છે તે આપણા દ્વારા આપવામાં આવેલું છે. તો આજના જો વિડીયોની મારી માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો છે તે ચેનલ ઉપર જોડાયેલા રહેજો અને તમારા મિત્રોના ખાસ વિડીયો શેર કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.